ભાબરમાં ઘટક કક્ષાનો પોષણ ઉત્સવ 2024 કાર્યક્રમ યોજાયો। આજરોજ તારીખ 23/1/2025ના રોજ ભાબર ઘટક કક્ષાના પોષણ ઉત્સવ 2024નો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મામલતદાર સાહેબ, તાલુકા વિકાસ અધિકારી, આરોગ્ય વિભાગમાંથી મેડિકલ ઓફિસર તથા આરોગ્ય સ્ટાફ, ભાબરના સીડીપીઓ હંસાબેન પંડ્યા તેમજ આઈસીડીએસનો તમામ સ્ટાફ હાજર રહ્યો હતો। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને અન્નપૂર્ણા માની આરતીથી કરવામાં આવી હતી। મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ। મહાનુભાવો દ્વારા કાર્યક્રમને અનુરૂપ ઉદ્બોધન કરવામાં આવેલ। આ કાર્યક્રમમાં કાર્યકર અને તેડાગર બહેનો દ્વારા THR મિલેટ્સ અને સરગવાનો ઉપયોગ કરી 300થી વધુ વાનગી નિદર્શન માટે મૂકવામાં આવી હતી। મહાનુભાવો દ્વારા વાનગીઓનું મૂલ્યાંકન કરી તેમાંથી મિલેટ્સ વાનગીના 1 થી 3 નંબર અને THR વાનગીના 1 થી 3 નંબર આપી પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવેલ। આંગણવાડીના લાભાર્થી બાળકની માતા અને કિશોરી દ્વારા પ્રતિભાવો આપવામાં આવ્યા। બેન, જે કુપોષણ બાબતે શું કહેશો આજના કાર્યક્રમ વિશે? આજે ઘટક ભાભરની અંદર પોષણ ઉત્સવ 2024નો જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે, ઘટક લેવલ 135 બહેનોએ આજે હાજરી આપી। અમારા મામલતદાર સાહેબ, TDO સાહેબ, અમારા અહીંનો આરોગ્ય સ્ટાફ, અમારા અહીંયા પત્રકાર ભાઈઓ અને તમામ મારી આંગણવાડીની બહેનો, વાલીઓ, નાના ભૂલકાઓ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા। 2024 ઉત્સવ પોષણ ઉત્સવ તરીકે ઉજવણી કરવામાં આવી। એની અંદર વિવિધ વાનગીઓ બહેનો બનાવીને લઈને આવી। એ વાનગીઓનું મૂલ્ય વાલીઓ સુધી સમજાય અને THR, માતૃશક્તિ, પૂર્ણાશક્તિ અને સરગવાના પાનનો વિવિધ રીતે ઉપયોગ કરી અને વાલીઓ બાળકો સુધી આ પોષણયુક્ત ખોરાક પહોંચાડે એના માટે વાલીઓ સાથે, બહેનો સાથે અને એમના નાના ભૂલકાઓ સાથે આજનો કાર્યક્રમ કરવામાં આવ્યો। ખરેખર આજના કાર્યક્રમની અંદર આનંદ થાય છે કે તમામ શાંતિપૂર્વક અમારા કાર્યક્રમની અંદર ભૂલકાઓ સારી સંખ્યામાં ભાગ લીધો છે। બાળગીત, વાર્તાઓ અને એક નાનું બાળક પણ સારી એવી પ્રવૃત્તિ કરી છે। આજે પોષણ ઉત્સવની અંદર મિલેટમાંથી વિવિધ વાનગી અને THR અને પૂર્ણાશક્તિની વાનગી બનાવી છે। એમાંથી 1 થી 6 નંબર આપ્યા છે અને 1 થી 3 નંબર જે વાલીઓ લઈને આવ્યા છે વાનગી, એમને 1, 2 ને 3 નંબરમાં અમારી દાદા વર્ષાબેન પૂજારા તરફથી આપવામાં આવી છે। આજનો કાર્યક્રમ શાંતિપૂર્વક અને સુખરૂપ પસાર થયો છે। આભાર સૌ બધા મિત્રો। પહેલો નંબર ક્યાંનો છે બેન? પહેલો મેં નામ